જામનગર મહાનગરપાલિકાના વિકાસને થયો લકવા. જોવો છે તમારે? ચાલો બતાવો. ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા શહેરના વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જે પ્રજાના ટેક્સના જ પૈસા હોય છે. કોઈ સરકાર પોતાના મામાના ઘરેથી લઈ વાપરતી નથી. કોણ છે આ વિકાસ? વિકાસના નામે સત્તાધીશો દ્વારા શહેરમાં સુશોભન કરી સારું દેખાય તેના માટે કરોડોનો ખર્ચ કરવામાં આવતો હોય છે, પરંતુ આ ખર્ચ બાદ સુશોભનની જાળવણી કરવામાં આવતી નથી. સાથે સાથે તેના ભંગારને પણ રસ્તા પરથી ખસેડવામાં આવતો નથી. આપ જે જોઈ રહ્યા છો તે શહેરનો બેડીગેટ વિસ્તાર છે, જ્યાં વિકાસ કરી ફૂટપારી પર બ્લોક નાખી સુંદર બનાવી દીધી, પરંતુ ત્યાં લાગેલ લોખંડની રેલિંગ ઘણા સમયથી તૂટીને પડી છે. તે ઉપાડવાનો કોઈને સમય નથી. અડધી તો કદાચ ચોરાઈ પણ ગઈ હશે. આવા વિકાસનું કામ શું? યોગ્ય જાળવણીમાં કચાશ રહી જતાં વિકાસને લકવા મારી ગયો છે. પ્રજાના પરસેવાની કમાણી આવી રીતે વેડફી નાખવામાં આવે છે. જવાબદારી કોની? આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, એટલે લકવાગ્રસ્ત વિસ્તાર કદાચ હવે પાગલ પણ થઈ શકે છે. આવું તો આપણા શહેરમાં ઘણું બધું છે. વધુ સમાચારો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. બ્રહ્માસ્ત્ર ઓનલાઈન. કલ્પેશ રાવલ.